શિનોર તાલુકાના મીંઢોળ ગામે 38 જેટલા મતદારોના નામ જાણ બહાર 7 નંબરના ફોર્મ ભરાતા કરજણ પ્રાંતને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી હતી. સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયાના ફોર્મ ભરાયા ત્યારબાદ જે લોકોના મૃત્યુ થયા હોય તેમજ જે લોકો બીજે સ્થાયી થયા હોય તેઓના નામ કમી કરવા માટે ફોર્મ 7નું ભરવાનું હશે. ત્યારે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સુનિલભાઈ ચંદુભાઈ પટેલ નામના અરજદાર બનીને અન્ય કોઈ વ્યક્તિએ ખોટી સહી કરી 39 જેટલા ફોર્મ ભર્યા હતા, જેની જાણ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલને થતાં સુનિલ પટેલને લઈ તેઓએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. આ તો વાત એમ થઈ કે ચૂંટણી પંચનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે. પ્રશ્ન એ બને છે કે શું ફોર્મ 7ના કેટલા ફોર્મ ભરાયા, કેટલા લોકોના નામ કમી થયા એ વાતની જાણ સ્થાનિક ધારાસભ્યને ખબર છે? કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે જે અરજદાર બનીને ફોર્મ 7 ભર્યા તેના સીસીટીવી ફૂટેજની માંગણી કરી અને જે ત્રાહિત અરજદાર છે તેના પર કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું. અને જો ફરિયાદ કરવામાં નહીં આવે તો કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે કોંગ્રેસ સમિતિ સાથે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી. આ જે ફોર્મ છે એ સબમિટ કરવામાં આવ્યા, એ જે ગુનેગાર છે, જેમને લોકતંત્રનું હનન કર્યું છે, મત અધિકાર છીનવાનો પ્રયાસ કર્યો છે, એને કડકમાં કડક કાર્યવાહી થાય અને એને જેલ ભેગો કરવામાં આવે. ત્યારે આ 11 તારીખે જ્યારે મામલતદારની અંદર સબમિટ કરવામાં આવ્યા છે, એની પણ અમે માંગ કરી છે કે 11 તારીખે જે સબમિટ કરવામાં આવ્યા હતા એ વ્યક્તિનું નામ પ્રકાશિત કરવામાં આવે અને એ સીસીટીવી ફૂટેજ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવે કે આવા વ્યક્તિઓ દ્વારા આવા આમ નાગરિકોનું મત કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કંઈક ને કંઈક આવા નાના મોટા ષડયંત્ર કરીને લોકોનો મત અધિકાર કઈ રીતના છીનવી લેવો એવો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હોય એવું જાણવા મળ્યું છે. ત્યારે અમે આજે સ્પષ્ટ રીતે ચૂંટણી અધિકારી અને પ્રાંત સાહેબને જણાવ્યું છે કે આવનારા 3 દિવસની અંદર સીસીટીવીના ફૂટેજ જાહેર કરવામાં અને જે અરજદાર હતો એનું જાહેર કરવામાં અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે 3 દિવસ પછી આજ એમની ઓફિસની બહાર ધરના પ્રોગ્રામ કરીશું અને કરજણ તાલુકો અને શિનોર તાલુકાના કોંગ્રેસના તમામ આગેવાનો અને જે મત નીકળી ગયેલા નાગરિકો છે એ પણ આ એની અંદર જોડાશે અને આ બાબતની અંદર સચોટ તપાસ કરવામાં આવે એવી માંગ કરી છે. અન્ય ઘણી જગ્યાએ આવી ઘટનાઓ બની છે અને પર્ટિક્યુલર વ્યક્તિઓ, આ પણ એક હિન્દુ જ છે, હિન્દુઓના પણ નામ આ રીતના કાઢી નાખવામાં આવ્યા છે. કંઈક ને કંઈક સત્તાધારી પાર્ટી છે એને ન ગમતા લોકોના મત કાઢી નાખવાના આવ્યા છે. જે સવાલો કરે છે એવા લોકોના પણ મત કાઢી નાખવાનો ષડયંત્ર કરવામાં આવ્યું છે. આ લોકોના નામ કાઢવાનું જે ષડયંત્ર કર્યું છે એ મેં જાણતો જ નથી. મને તો BLOનો ફોન આવ્યો કાલે કે ભાઈ તમે આ કામ અરજી કરેલી છે. મેં કીધું મેં કંઈ જ કરેલી નથી. તમારું એવું કેવું છે કે તમારા નામની અરજી થઈ છે? હા, મારા નામની 38 અરજી થઈ છે અને બીજી મારા ગામમાં 29 અરજી થયેલી છે. બીજા એક સંજયભાઈ કરીને છે એમના નામની, એ ભાઈને બી ખબર નથી. એટલે ટોટલ આટલા બીજા કોઈ તમારા નામના? હા, બીજા મારા નામનું બીજા કોઈ ફોર્મ ભરીને આ કામ કરેલું છે. એટલે હું તો કોની પર તમને શંકા હોય? ના એવું નહીં. હવે એ તો હવે બધું ગામ તો બહુ મોટું છે અમારું, આમ કોની પર શંકા કરવાની? ગામમાં જ રહું છું. બરાબર, તમને જાણ કરવામાં કોઈ જાતની જાણ નથી કરી. એટલે હું તો સરકારશ્રીને એ જ નિવેદન કરું છું કે ભાઈ જે તે આ વ્યક્તિએ જેને કર્યું છે એને ઉગાડો કરો, બરાબર છે ને, એને સજા થવી જોઈએ. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો.